ભાઈ દાન પુણ્ય કરવું હોય ને તો તમને છે ને હું જો અહીંયા મૌરી ચોકડીએ ઘણી બધાય રાજકોટના લગભગ બધાય ચોકમાં દાન પુણ્ય માટેની સ્ટોલ રાખેલા છે દાન પુણ્ય માટેના. અને તમને છે ને હું એના QR કોડ મોકલું છું. જો આપણે હમણાં માખાવડનો તો જોયો જ તો બરાબર. જ્યાં માખાવડની ગૌશાળા એનો QR કોડ છે. અહીંયા અનીડા વાછડા છે. તમારે QR કોડ છે કે નથી? QR કોડ પ્રાઇવેટ છે. હા તો બતાવો હાલો. અહીંયા અન્નપૂર્ણા છે. અહીંયા કૃષ્ણા ગૌશાળા છે. જો એનો QR કોડ બરાબર. આપણે તો બધી ગૌશાળા સરખી છે. તમારે જ્યાં જ્યાં દાન આપવું હોય આપણે કઈ છે QR કોડ. જો આ જય સરદાર ગૌશાળા QR કોડ ક્યાં છે ભાઈ? QR આર્યો બરાબર. તમને જ્યાં ઈચ્છા થાય ત્યાં દાન આપી શકો છો. જો આ અંધ અપંગ ગૌ આશ્રમ એનો QR કોડ આપું તમને બરાબર. આના સિવાય જો લાઈન છે આખી. જો સિવિલ હોસ્પિટલમાં મફત જમાડે છે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને બરાબર. એનો QR કોડ બરાબર. અંધ અપંગ ગૌશાળા ગોવર્ધન ગૌશાળા આપણે ક્યાં QR કોડ? અચ્છા QR કોડ છે કે અહીં રોકડા જ લે છે? હાલો તમારે અહીંયા આપવું હોય તો રોકડા આપી દેજો. કિસાન ગૌશાળા મોટા વડાળા ગૌશાળા જો તમને બધાય બતાવી દઉં. રાધેશ્યામ ગૌશાળા મોટા વડાળા ગૌશાળા એકતા ગ્રુપ મોટા કોટડા બરાબર. ધ્રાંગધ્રા આ રીતે લાઇનસર બધી ગૌશાળા છે. જેને જ્યાં પણ દાન આપવું હોય આપી શકે છે. અનીડા ગૌશાળા આ QR કોડ. જો એના સિવાય જય બજરંગ થોડીનો QR કોડ. રામનગર બાપુ આપણે QR કોડ છે કે નથી? હા છે. રામનગર બાપુ આશ્રમ રામનગર બાપુ આપણે નાગનાથ. અહીંયા તમારે છે ને આ રોકડા આપવા હોય તો QR કોડ નથી? આ છે QR કોડ છે બરાબર. એક સ્ટોલ છે ને અમારી પ્રણામી પાર્ક સોસાયટીમાં રાખ્યો છે. અને અમારે આ સોસાયટીના બધા સભ્યો છે એ બધા છે ને આજે સવારના મહેનત કરે છે. હા અને આ છે ને QR કોડ. આમાં તમારે કાંઈ દાન કરવાનું હોય તો આમાં સ્કેન કરી લેજો.